પ્રશ્ન તો આજે તો વાગી ગયા છે 10:30 ને અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી, પરંતુ અત્યારે ડલ થઈ ગઈ મારી મોર્નિંગ. ને આજે તો સવારે જઈને નાસ્તો ન કરવા દીધો મેં. કાજે કાં કેમ નાસ્તો ન કરવા દીધો અમે? શનિવાર છે ને એટલે શનિવાર રહેવો તો કે અઠવાડિયામાં એક વાર રહેવાનું ચાલુ કરીએ ને તો બોડી સરખું મેન્ટેન રહે. એના માટે શનિવાર આજે એટલે નાસ્તો નહોતો કર્યો. ને અત્યારે અચાનક તબિયત બગડવા માંડી. નહીં કે શું કહેવાય, ઉધરસ ને એવું લાગે. ઉધરસ તો કાલ સાંજની આવે જ છે અને થોડુંક ગળામાં ખૂંચે એવું લાગે. મેં તો હળદરને અજમાવાળું દૂધ કરી દઉં તો પી લે. અત્યારે જો બ્લેન્કેટ અઢે મૂકા આમ હોતું રહેવાય કંઈ. હા આજ તો તૈયારી કરવાની હતો કે શું છે આજે? આજે અમે તમારી આવવાના છે તો આમ રહેવાય. હાંજી હતી ને તો અમારી હા હાંજી હતી ને તો આ જો સ્વેટર આ એટલે તેથી ઠંડી હતી કાં એટલા સ્વેટર તેથી બહુ ઠંડી હતી. હું તૈયાર થઈ હતી ને તે આખ્યામાં બરાબર ઊભી ઊભી છૂટતી વધે વાત જલ્દી જલ્દી આવે તો અંદર જવાય. આમાં નોકરામાં કેમ અંદર જાવ? હજુ 2 વર્ષ થઈ ગઈ વાતને. હા દવા લઈ આવો, હરખું ન લાગતું હોય તો હાલો હું સ્કૂટર લઈ આવું. હાલો એટલે તો બાઈક એટલું જ આવડે મને ભાઈ. ના હોય હા ભાઈ જાવું વેલો સારું થાય. બધા ખુલ્લું જહાજ ડૉક્ટરનું ઉતરસ છે બાકી તો બીજું એની પણ લઈ આવે. હાલો લઈ આવે કાં તો અમે કિશનભાઈ ગયા. કિશનભાઈ હલાવ્યો સ્કૂટર. હમણાં તને આવડતું તો નોરી નથી. મારા એ પછી કઢવીને કરવી ને એટલે બપોરે હું જમવું હું ચાખું ખાવડું કે સંભારો ખાવો. હાલો હાલો તમે વહેલા દવા લઈ આવો. હજી કાંઈ મને ગળાનું ઇન્ફેક્શન એ જ લાગે. ગળામાં છે જે મને તો એ જીવો ને અહીંયા છે ગળામાં ખવા પડી જાય આપણે. અહીંયાથી પછી કંઈક દવા નહોતા મારે હાટું લેવા તો મન તો જો ફેર પડી ગયો તો મેડિકલમાં શું ચાલે પૂરેપૂરી સેવા કરાવો. લઈ આવી દઉં. પતિની સેવા કરવી એ ને પત્નીનો ધર્મ છે. હો હા એ તો આમ લાગુ પડે. એ તો કેમ બીમાર છો અત્યારે? હું નથી લઈ આવતો. ના ન જઈ તો માર કરતા તો વધારે સેવા કરે. હું તો એની સેવા કઈ નથી કરતી. હું તો રાણીને જેમ રહું, બધા પાસે સેવા કરાવું. રાણીને જેમ રહે હું ખજાનજીને જેમ. ખજાનજી પાંગલો ખજાનો હોય ને ખજાનો કલેક્ટર દીધા લઈ આવી દઉં છું. હું જઈ હું ગયા તમે મંત્રી હું રાજા નથી. રાણી યાદ છે, રાજા બાજા કોઈ નથી. હું આ ઘરની રાણી હું કઈ બધા મારે એટલું ધ્યાન રાખે. હું દ્વારપાળ ખાસ તો મમ્મી સૌથી વધારે ધ્યાન રાખે મારે. જે કરતા વધારે મને એમ થાય કે મેં લગ્ન તૈયાર કર્યા મમ્મી. મારા લીધે મમ્મી જાણે મેં કહી દીધું મમ્મી હું ધ્યાન ન રાખીને તો રાખવાનું. એ તો ન કરે એમને મેં રાખવાના હોય કે તમારા હાથે એમને મેં તમારે કરતા વધારે ધ્યાન રાખે મમ્મી મારે. ભેગા હોય તો મારી એક એક વાત ને ખબર મને અને એક એક વાત ને ખબર તો પછી મમ્મીને આપણે પછી બપોર કોમેડી કરવું છે ને. હાર વાલો થાય કે ન થાય હવે કંઈ નક્કી ન હોય પાછું આપણે કઈ જોડે બેનવામાં દૂધ પીધું ને ભેગા દવા લઈ આવ તો હાલો લઈ આવ મમ્મી. ઓલી જીરે ગીચકો ચાલુ રાખજો. કિશનભાઈ તો બેઠા. હા એને ઇન્ફેક્શન જેવું લાગે તો સારું. ચાલો હવે આવીને કામ કરશું. મારો ઉકાળો થઈ ગયો તો મમ્મીએ ઘરે રાખ્યો તો એ પણ પી લઉં ને પછી આટલું દવા લઈ આવું. અહીંયા જ છે બાજુ મેડિકલ. ને પછી જમવાની તૈયારી કરવા માંડી. ફેમિલી તો અત્યારે વાગી ગયા છે 1:30 અને શું કહેવાય બધી રસોઈ થઈ જાય. સ્ટેન્ડ પણ ક્લીન થઈ ગયું, વાસણ થઈ ગયા ને હવે ભગવાનજીની થાળી ધરવાની છે. અને જો મારી ત્યાં પ્રથા અને મમ્મી જમાડતા હતા. અને આજે કઢી બનાવી હતી ને તો બહુ ખાટી નથી એટલે કઢીને શું કહેવાય કઢી પીવડાવી ને અહીંયા જો હવે ને પછી ભગવાનજીની થાળી રેડી કરી. ભગવાનજીની થાળી રેડી કરી લઉં પછી અમે તો જમવા બેસી જાય. કારણ કે જઈ હમણાં ઉઠ્યા
અરે હમણાં ઉઠા એ પણ નિંદર કરે, જરાય હરખું નથી લાગતું આજે. થાળી રેડી થઈ ગઈ. આજે તો મસ્ત મેનુ છે, રોટલી, સંભારો, અહીંયા છે મસ્ત કઢી, ભાત ને પાપડ. હવે સ્વીટ પણ મૂકી દઈએ ભગવાન. ચાણા દિયા સુખીના ડબ્બામાં અડદિયા. ये 6:30 ને મસ્ત બપોર આરામ કરી લીધો. કા પ્રધાએ મસ્ત નિંદર કરી લીધી, મેં મસ્ત નિંદર કરી લીધી. ચાચીવા મોટી મોટી નીની કરી લીધી, મોટી મોટી નીની કરી લીધી. હવે અહીંયા પ્રથા પાસે જય રમે છે. જય પ્રથા જય પાસે પ્રથા રમે છે. ઓકે જય થઈ ગયું સારું? હજી એમનું થોડું ખારું. તમે ખાધું નહીં ને એટલે મારા હાથનું ખાધું હોત ને તો હરખા થઈ જાય. થોડાક જ ખાધા ને ક્યાં હરખું પેટ ભરીને ખાધું. ખીચી ખાવી ખીચી? હા તો રમવાના મમ પાસે જ્યાં પાપડ એક બે કરીએ આપણે, કેવાક થાય ત્યાં જગલે. મમ્મી પાપડ લઈને બેસી ગયા પાછા. કામ હું લઈ આવી જુગાડ એક બે કરીએ જાય વખતે. જો અમારે જુગાડ જો નીચે લાકડાનું પાટલું ઉપર થાળી થઈ ગઈ ને પાટલો થઈ ગયો. જો એટલી કરી બુહામણમાંથી. કામ અમે વેસ્ટમાંથી બેસ્ટ આવી. હવે ટ્રાય કરીએ કેવા છે. હા ભાવે ને મસ્ત થઈ. હા તરીએ ને એટલે બહુ મજા આવે. મમ્મીએ 4 તો વણી લીધા, હું એક બે વણું જેવા થાય એવા ઓલી પ્રથા રહે ને ત્યાં સુધી. ફેમિલી તો અત્યારે ડાયરેક્ટ વાગી ગયો છે 1, અને પછી તો શું મેં મમ્મીએ પાપડ કર્યા હતા, અને પછી રસોઈમાં ને પ્રથાની પાછળ ને એમ હતા ને જઈને પણ થોડીક તબિયત ઠીક નથી એટલે થોડુંક એનું પાછળ હતા. અને એ થોડાક હોય ને બરાબર તો એ બ્લોગિંગમાં થોડીક હેલ્પ કરે રજોય. ત્યારે આજે એ નહોતા એટલે પછી મૂળ નહોતું બનતું વ્લોગનું ને એને સરખું નહોતું એટલે. ને પછી કામમાં જતી ને ફ્રી થઈ તો પ્રથાએ પણ ઉઠી ગઈ હતી એટલે એને સુવડાવી ને પછી જઈને એકદમ તાવ હતો. તો અત્યારે જો એને તાવના પોતાને બધું મૂકીને ફ્રી થઈ અને સાથે સાથે વિડીયો પણ એડિટિંગ કરી લીધો ને એ પણ અપલોડ કરી દઈશ. ને હવે અત્યારે જઈ પણ સુઈ ગયા. તાવ એકદમ હતો એટલે પોતા મૂક્યા. થોડો ઘણો ફેર લાગે છે મને કહો તું સુઈ જાય કે વહેલી, એટલે હું પણ સુઈ જાઉં છું. અને મને એમ થયું કે બ્લોગનો એન્ડ કરી દઉં કારણ કે હજી ટાઈમ હતો તો. અને તો સારું ચાલો હવે મને નિંદર આવવા માંડી એટલે મળીએ કાલના વ્લોગની સાથે. ત્યાં સુધી અમારા વ્લોગ જોતા રહેજો. અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા વિડીયો બધા કેવા લાગે એના માટે કમેન્ટ પણ કરજો જેથી અમને લોકોને મોટિવેશન મળે નવા નવા વિડીયો બનાવવાની. અને બસ ઇન્સ્ટાગ્રામમાં પણ અમારું આઈડી છે ચૈતી મોઢા એન્ડ ફેમિલી, તો શું કહેવાય એ પેજ પણ ફોલો કરી દેજો. ત્યાં પણ મસ્ત મસ્ત ફોટા આવવાના છે. અને થોડા દિવસમાં અમે લોકો જવાના છીએ એક પ્રસંગમાં, તો ત્યાંના પણ મસ્ત વિડીયો અને ફોટોસ આવશે. તો વ્લોગ જોતા રહેજો અને કમેન્ટ પણ કરતા રહેજો. બાય બધાને, જય શ્રી કૃષ્ણ, જય બોલમ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.